ભાવનગર શહેરમાં પોતાની પત્ની અને બાળકોની હત્યાના આરોપી વન વિભાગના અધિકારી રહી ચૂકેલા શૈલેષ ખાંભલાને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ તેમની શારીરિક તપાસની પણ કામગીરી હાથ ધરાઈ હતી। ટ્રિપલ હત્યા કેસમાં શૈલેષ ખાંભલાને પ્રથમ મામલતદાર કચેરી બાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે પોલીસ દ્વારા લાવવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના ચર્ચામાં છે, ત્યારે વિધિવત રીતે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે અને હત્યાના મૂળ સુધી પહોંચીને ભેદ ખુલવા માટે પોલીસ અથાગ મહેનત કરી રહી છે। જો કે ટ્રિપલ મર્ડરમાં લાલ પ્રવાહી ભરેલી બોટલ અને મહિલા અંગેની બાબત ટોક ઓફ ધી ટાઉન બની છે। બીજા